આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ઘટક 2ના વણોદ સેજામાં પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત મિલેટ્સ THR અને સરગવામાંથી વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં વણોદ ગ્રુપના મુખ્ય સેવિકા અસ્મિતાબેન પટેલ, પાટડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધવલભાઈ પટેલ, વણોદ ગ્રામ પંચાયતના સરપંચ અનુપસિંહ, ઉપસરપંચ કાનજીભાઈ રાઠોડ, ન્યાય સમિતિના ચેરમેન નટવરભાઈ, મેડિકલ ઓફિસર મયુરભાઈ પરમાર, વણોદ કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના શિક્ષક, CHO, MPHW, મહિલા અને બાળ વિકાસ શાખા પાટડી ઘટક 2ના મુખ્ય સેવિકાઓ, જેમાં આદરિયાણા સેજાના પૂજાબેન પ્રજાપતિ, ઝીંઝુવાડા સેજાના હીરાબેન કરમૂર તેમજ ગામના આગેવાનો અને કાર્યકર બહેનો બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળ વિકાસ યોજના અધિકારી પાટડી ઘટક 2 અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં THR અને મિલેટ્સમાંથી બનેલી વાનગી વધુ પોષણ મૂલ્ય ધરાવનાર વાનગી બનાવનાર લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોષણ ઉડાન 2025 અંતર્ગત બાળકો અને કિશોરીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિજેતા કિશોરીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર. સુરેન્દ્રનગર જિલ્લાના ICDS ઘટક પાટડી 2ના વણોદ સેજામાં પોષણ ઉત્સવ 2024-25 અને પોષણ ઉડાન 2025 અંતર્ગત મિલેટ્સ અને THR સરગવામાંથી વાનગી હરીફાઈ યોજવામાં આવેલ, જેમાં પોષણ મૂલ્ય ધરાવનાર વાનગીને બનાવનાર તમામ આંગણવાડી વર્કર, હેલ્પર અને લાભાર્થીને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા. પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત બાળકોને અને કિશોરીઓને વિવિધ રમત રમાડવામાં આવી.